હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આવી રીતે ઓર્ડર ટેબલ અને ઓર્ડર ડિટેલ ટેબલ વિશે, બરાબર. તો આજે આપણે જોઈએ કે એની આગળ શું કરવાનું છે. તો અહીંયા તમને આપેલા છે ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ટેબલ. તો ઓર્ડર ડિટેલ ટેબલની પ્રાઇમરી કી શું હોવી જોઈએ એ આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે જે ફિલ્ડને પ્રાઇમરી કી બનાવેલ હોય તેને ડુપ્લિકેટ કિંમત ન હોઈ શકે, એટલે કે જેને આપણે પ્રાઇમરી કી આપેલી હોય એને શું હોય, ડુપ્લિકેટ વેલ્યુ ના હોવી જોઈએ. તો એના માટે અહીંયા શું કરવાનું છે કે આવા સંજોગોમાં આપણે જોડાણ કરેલ ફિલ્ડ શોધવા પડે જેની કિંમત અજોડ હોય. એટલે કે ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડ, એટલે કે આ જે ઓર્ડર ડિટેલ ટેબલ છે એની અંદર ઓર્ડર આઈડી અને પી કોડ એનું જે જોડાણ છે ચોક્કસપણે અજોડ હશે. તો એક જ ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન નહીં થાય, માટે બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે. તો જ્યારે એક કરતાં વધારે ફિલ્ડને જોડાણના પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા શું કરવાનું છે, ઓર્ડર આઈડી અને પી કોડ બંનેને સિલેક્ટ કરીને તમારે એકી સાથે શું આપવાનું છે, અને પ્રાઇમરી કી આપવાની છે. અને એ પ્રાઇમરી કી એને આપો એટલે એને શું કહી શકાય, તમે કમ્પોઝિટ પ્રાઇમરી કી કહી શકાય, જે અહીંયા ઓર્ડર ડિટેલની અંદર આપવાની છે એ, બરોબર. તો કમ્પોઝિટ પ્રાઇમરી કી કઈ રીતે કહી શકાય અહીંયા આપણે જોઈએ. તો ઓર્ડર ડિટેલ ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવવા માટે શું કરવાનું, ઓર્ડર આઈડી ફિલ્ડ પસંદ કરવાનું અહીંયા છે, પછી જે કંટ્રોલની કી દબાવવાની અને પી કોડને પણ સિલેક્ટ કરવાનું. હવે જો તમને કીધું છે કે બંને હરોળો એક સાથે પસંદ થશે, એટલે કે બંને રો જે છે, જો અહીંયા તમને દેખાય છે યલો કલરની દેખાય છે, તે બંને રો એકી સાથે પસંદ થાય એટલે શું કરવાનું, એની ઉપર અહીંયા રાઈટ ક્લિક કરવાની અને અહીંયા જે પ્રાઇમરી કીનું ઓપ્શન છે જે, બરોબર, એ પ્રાઇમરી કી ઉપર તમે ક્લિક આપો એટલે બંનેને અહીંયા શું થઈ જાય, અહીંયા જો ડબલ ચાવી દેખાય છે, ડબલ કી, તો એને શું કહેવાય, કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય, બરોબર. તો આપણે પણ એવી રીતે ઓર્ડર ટેબલ અને ઓર્ડર ડિટેલ ટેબલ બનાવીએ પહેલાં, અને પછી એવી રીતે કમ્પોઝિટ આઈડી આપણે આપીએ. તો સૌ પ્રથમ આપણે ઓર્ડર ટેબલ બનાવીએ. તો ઓર્ડર ટેબલ બનાવવા માટે અહીંયા આપણે લઈએ ફિલ્ડ નેમમાં પહેલાં ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, સી કોડ એટલે કે કસ્ટમર કોડ અને ઈ કોડ એટલે કે એમ્પ્લોય કોડ. તો અહીંયા ઓર્ડર આઈડીમાં ઇન્ટીજર ડેટા ટાઈપ લેવાની, ડેટમાં અહીંયા શું આવશે, ડેટ ડેટા ટાઈપ આવશે, અહીંયા ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર અને ઈ કોડમાં પણ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર. અહીંયા આપણે ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી આપી દઈએ અને સેવ કરી દઈએ, આનું નામ આપી દઈએ ઓર્ડર. તો આ ટેબલ સેવ થઈ ગયું આપણું, બરાબર. હવે કયું ટેબલ બનાવવાનું છે, ઓર્ડર ડિટેલ. તો ફરીથી ને આપણે અહીંયા ઓર્ડર ડિટેલ ટેબલ બનાવીએ. તો એના માટે આપણે અહીંયા ફિલ્ડ લઈએ પહેલાં ઓર્ડર આઈડી, પી કોડ એટલે કે પ્રોડક્ટ કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ. તો અહીંયા હવે આપણે શું કરીશું કે અહીંયા તમને કીધું હતું એ પ્રમાણે કે ઓર્ડર આઈડી અને પી કોડ બંનેને શું કરવાનું છે, આપણે પ્રાઇમરી કી આપવાની છે આ રીતે. તો એ બંનેને સિલેક્ટ કરવા માટે શું કરીશું આપણે, અહીંયા જુઓ કે આ જે છે એને સિલેક્ટ કર્યું એટલે એક સિલેક્ટ થઈ ગઈ. હવે કીબોર્ડની અંદરથી કંટ્રોલની કી આવે છે, તો કીબોર્ડની અંદરથી કંટ્રોલની કી પ્રેસ કરવાની, એ દબાઈ રાખવાની અને પી કોડ પણ ક્લિક કરવાની. પી કોડ ઉપર ક્લિક આપેલા બંને રો છે એકી સાથે સિલેક્ટ થઈ ગઈ. હવે શું કરવાનું, અહીંયા રાઈટ ક્લિક કરીને પ્રાઇમરી કી આપવાનું, એટલે જુઓ એ બંનેમાં પ્રાઇમરી કી આવી ગઈ, બંનેમાં શું થયું, પ્રાઇમરી કી આવી ગઈ. એટલે આને શું કહેવાય, કમ્પોઝિટ પ્રાઇમરી કી કહી શકાય. હવે આપણા ટેબલને અહીંયા સેવ કરીએ, ઓર્ડર ડિટેલ નામ આપી દઈએ ટેબલનું. તો આપણું ટેબલ અહીંયા શું થઈ ગયું, સેવ થઈ ગયું. અહીંયા જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી આપી દીધી. હવે અહીંયા તમને કીધું છે કે ઓર્ડર પેમેન્ટ અને ઓર્ડર શિપમેન્ટ જેવા કેટલાક વધુ ટેબલની ડિઝાઇન પણ બનાવવી પડશે.
એટલે કે આપણે અહીંયા શું કરવાનું છે, ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ, બરાબર. આવી રીતે બે ટેબલ પણ અહીંયા બનાવવાના છે. તો અહીંયા આપણે પહેલાં ઓર્ડર શિપમેન્ટવાળું ટેબલ બનાવીએ. તો ઓર્ડર શિપમેન્ટની અંદર કયું ફિલ્ડ છે પહેલાં એ આપણે જોઈ લઈએ. ઓર્ડર આઈડી છે, ઓર્ડર આઈડી, શિપિંગ એડ્રેસ 1, શિપિંગ એડ્રેસ 2, પિનકોડ, શિપિંગ ડેટ, શિપિંગ સ્ટેટસ, બરાબર. આ ફિલ્ડના નામ લીધા. હવે એની જે ડેટા ટાઈપ હશે એ લઈ લઈએ આપણે. તો ઓર્ડર આઈડીમાં આવશે ઇન્ટીજર, શિપિંગ એડ્રેસ 1માં આવશે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ, શિપિંગ એડ્રેસ 2માં આવશે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ, પિનકોડમાં આવશે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર, શિપિંગ ડેટમાં આવશે ડેટ અને શિપિંગ સ્ટેટસમાં આવશે બુલિયન એટલે કે યસ અથવા નો, બરાબર. તો આ આપણું ટેબલ થયું. શેનું થયું? ઓર્ડર શિપમેન્ટનું. એટલે અહીંયા ઓર્ડર આઈડીને આપણે પ્રાઇમરી કી આપી દઈએ, ટેબલ સેવ કરીએ, આપી દઈએ એનું નામ ઓર્ડર શિપમેન્ટ. તો અહીંયા આ પ્રમાણે આપણું ટેબલ ક્રિએટ થઈ ગયું ઓર્ડર શિપમેન્ટનું. હવે એવી જ રીતે શેનું કીધું છે? ઓર્ડર પેમેન્ટનું. તો ઓર્ડર પેમેન્ટનું ટેબલ ક્રિએટ કરવા માટે અહીંયા આપણે એના જે ફિલ્ડ છે એ ફિલ્ડના નામ લઈશું. ઓર્ડર આઈડી, પછી પેમેન્ટ આઈડી, પછી છે પેમેન્ટ ડેટ, પછી છે પેમેન્ટ અમાઉન્ટ, પછી છે ચેક ડીડી નંબર, બેંક નેમ અને બેંક બ્રાન્ચ, બરાબર. તો આ પ્રમાણે જે આપણું ઓર્ડર શિપમેન્ટ નામનું જે ઓર્ડર પેમેન્ટનું જે છે એ ટેબલ અહીંયા આપણે બનાવ્યું. એની અંદર હવે આપણે ડેટા ટાઈપ ચેન્જ કરી દઈએ. ઓર્ડર આઈડીમાં ઇન્ટીજર, પેમેન્ટ આઈડીમાં ઇન્ટીજર, પેમેન્ટ ડેટ એટલે એની અંદર કઈ ડેટા ટાઈપ આવશે? ડેટ આવશે. પછી પેમેન્ટ મેથડ છે એની અંદર આવશે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ, ચેક નંબરમાં આવશે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ, બેંક નેમમાં પણ ઇગ્નોર કેસ અને બેંક બ્રાન્ચ નેમમાં પણ ઇગ્નોર કેસ. તો આ પ્રમાણે આપણી શું થઈ ગઈ? ઓર્ડર પેમેન્ટનું ટેબલ બની ગયું. હવે એની અંદર ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડીને આપણે શું કરીએ? પહેલાં અહીંયા ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી આપી દઈએ, પછી જો આપવાની હશે તો પછી આપણે પેમેન્ટ આઈડીને પણ આપી દઈશું. એટલે અહીંયા આપણે આપી દઈએ ઓર્ડર પેમેન્ટ નામનું ટેબલ અહીંયા બની ગયું. તો અહીંયા ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં સરનામાનો સમાવેશ કરેલ છે એટલે કે શિપમેન્ટનું. એ શિપમેન્ટ એડ્રેસ છે ને, શિપિંગ એડ્રેસ. તો જ્યાં માલનું વિતરણ કરવામાં આવશે એટલે કે જેને શું કહેવાય, જેને ઓર્ડર આપ્યો છે એનું જ્યાં એને વસ્તુ માંગી હોય ત્યાં એને કઈ જગ્યાએ જોઈએ છે તો આપણે લખવું પડે ને એ. તો શિપિંગ સ્ટેટસ ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાળવવા માટે થાય છે. એટલે કે તમે વસ્તુ જે મંગાવી હોય તમને મળી છે કે નથી મળી એની વાત છે. તો શરૂઆતમાં તેની કિંમત n સેટ કરવામાં આવશે અને પાછળથી જ્યારે ગ્રાહકને માલ મળશે એટલે એનો y સેટ થઈ જશે, બરાબર. તો ઓર્ડર પેમેન્ટ ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચૂકવણીની વિગતો ધરાવશે. એટલે કે ઓર્ડર પેમેન્ટ છે એની અંદર શું થશે કે ગ્રાહક પાસેથી જે પેમેન્ટ લીધું હોય એ. તો અહીંયા હું તમને કહી દઉં કે કઈ રીતે એ આ બધું વાંચવા નથી રહેતું, તમને ખાલી સમજાવી દઉં છું અહીંયાથી. ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડી એટલે કે જેને કયા નંબરનો ઓર્ડર આપ્યો છે એ, બરાબર, અને પેમેન્ટ આઈડી. પછી જે પેમેન્ટ ડેટ, જે યુઝર છે જેને ઓર્ડર આપ્યો છે અને ક્યારે પેમેન્ટ કર્યું છે એ તારીખ આવશે. પછી જે પેમેન્ટ અમાઉન્ટ, એની કેટલી એમાઉન્ટ છે એ જોવાની, એને કેટલા પૈસા એને આપવાના છે. પછી એની પેમેન્ટની મેથડ, એ ચેક આપે છે, કેશ આપે છે, બરાબર, ઓનલાઈન પેમેન્ટ કરે છે. પછી ચેક ડીડી નંબર, જો ચેક કેવી રીતે કંઈ આપ્યું હોય તો ચેક ડીડી નંબર તમે લખી શકો છો. બેંકનું નામ અને બેંકની બ્રાન્ચ, બરાબર. એ પ્રમાણે તમારા ડેટા અહીંયા સેવ થશે. તો અહીંયા આપણે જોઈએ કે
સપ્લાયર, એમ્પ્લોયી, કસ્ટમર, પ્રોડક્ટ, કન્ટ્રી, સ્ટેટ, સિટી, પ્રોડક્ટ કેટેગરી, ઓર્ડર, ઓર્ડર ડિટેલ, ઓર્ડર શિપમેન્ટ ટેબલ તમારા ડેટાબેઝમાં છે. જો બરોબર આ બધા ટેબલ ના હોય તો વિઝાર્ડ વડે અથવા ડિઝાઇન વ્યૂમાં તમે બનાવી શકો છો. તો આપણે મોસ્ટલી બધા ટેબલ બની ગયા છે. ખાલી એક ટેબલ નથી બન્યું પ્રોડક્ટ કેટેગરીનું, આ જે અહીંયા હતું એ આપણે બનાવી દઈશું. બરાબર, જે કેટેગરી કોડવાળું હતું એ. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.